Hello friends, welcome to the lecture series. I am Prakash Vidja. And now the start of question number 5. The work. Work means the કાર્ય. ઓકે, તો આપણે જે આગળના લેક્ચરમાં ન્યૂટનના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ લો જોયા હતા એની ઉપરથી હવે આપણે કાર્ય જોશું કે બળની આપણે વ્યાખ્યા જોઈ લીધી હતી. તો એની ઉપરથી વર્ક શું છે એ આપણે જોવાનું છે કે સપોઝ અ ફોર્સ F is applied to the body of mass M and hence it moves a distance d in the direction of the applied force. કે જ્યારે કોઈ તમે બોડી મીન્સ કે પદાર્થ એમ વાર દર ધરાવતો પદાર્થ છે એની ઉપર તમે એફ બળ લગાડો છો તો શેનું કેટલું સ્થાનાંતર કરશે કે ડી જેટલું સ્થાનાંતર કરે છે કે એમ દળ ધરાવતા પદાર્થ પર તમે એફ જેટલું બળ લગાડો છો તો કેટલું ડિસ્ટન્સ કરશે કે ડી જેટલું સ્થાનાંતર કરે છે. તો ધેટ વર્ક ડન બાય ધ ફોર્સ ઇઝ ડિફાઇન્ડ એઝ, તો વર્ક તમે શું કહેશો કે વર્કનો સિમ્બોલ છે ડબલ્યુ, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. રેડી? તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે, એમ એટલે માસ, એ એટલે એક્સેલરેશન, ડી એટલે ડિસ્ટન્સ, એફ એટલે ફોર્સ અને ડબલ્યુ ઇઝ અ વર્ક. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. મતલબ કે કાર્ય ક્યારે કહેવાય કે કોઈ દળ ધરાવતો પદાર્થને તમે બળ આપીને જ્યારે સ્થાનાંતર કરાવો છો ત્યારે આપણે શું કર્યું કહેવાય, કાર્ય કર્યું કહેવાય. તો કાર્ય મીન્સ ડબલ્યુ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. ધીસ ઇઝ ઇક્વેશન ઇઝ અ 1 માર્ક ક્વેશ્ચન, કે 1 માર્કના ક્વેશ્ચન તરીકે પૂછી શકે. ધ ઇક્વેશન ઓફ વર્ક ઇન ફોર્મ ઓફ ફોર્સ એન્ડ ડિસ્ટન્સ મીન્સ તો શું આવશે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. હવે ડેફિનેશન જોવાની છે. તો વર્ક ઇઝ ધ પ્રોડ્યુસ ઓફ અપ્લાઇડ ફોર્સ એન્ડ ડિસ્ટન્સ કવર્ડ બાય ધ બોડી ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફોર્સ. કે તમે વ્યાખ્યામાં શું કરશો, વર્ક ઇઝ ધ પ્રોડ્યુસ, કે વર્ક ઉત્પન્ન થશે, કેટલું વર્ક ઉત્પન્ન થશે, કે વર્ક કેટલું કર્યું છે, તો કેના આધારે કહી શકાય, તો અપ્લાઇડ ફોર્સ એન્ડ ડિસ્ટન્સ કવર બાય ધ બોડી, કે તમે જેટલું બળ આપો છો તે બળ દ્વારા કેટલું ડિસ્ટન્સ કોઈ પદાર્થે કાપેલું છે એને આધારે તમે કેટલું કાર્ય કર્યું છે એમ કહેવાય. બટ ઓલવેઝ it is not necessary that both applied force and distance covered by the body are in the same direction. પણ ક્યારેક કન્ડિશનમાં તો તમે જ્યારે બળ આપો છો તો બળ અને સ્થાનાંતર એ હંમેશા એક દિશાનું હોતું નથી. તો એ બળ કઈ દિશામાં આપો છો એની ઉપર જે સ્થાનાંતર છે પદાર્થનું એ હંમેશા એની ઉપર આધારિત હોતું નથી. તમે સપોઝ કોઈ પદાર્થને ધક્કો મારો છો, મતલબ કે બળની દિશા, સપોઝ એક આ બોડી છે, એક દળ ધરાવતો પદાર્થ છે, એને તમે આ ડાયરેક્શનમાં બળ લગાડો છો તો એવું નથી કે એ પદાર્થ આ ડાયરેક્શનમાં આગળ વધે કે આ ડાયરેક્શનમાં સ્થાનાંતર કરે. એ દાખલા તરીકે આપણે ધક્કો મારી છે તો એ ડાયરેક્શનમાં આગળ વધશે. બટ કે આપણે જ્યારે કોઈ એક ઊંચા ઢાળ પર આપણે સપોઝ કે લિફ્ટ છે, કે મતલબ કે ઊંચા આધાર પર કોઈ ડોલ બાંધેલી છે, તો ડોલને આપણે અધ્ધર ખેંચવા માટે શું કરશું, અધ્ધર ખેંચવા માટે સપોઝ એક આ આધાર છે, ગરગડી રાખેલી છે, એક આ ડોલડું છે અને આ ડોલ છે. ઓકે, આ ડોલ છે. હવે આ ડોલને આપણે અધ્ધર ખેંચવી છે, મતલબ કે આ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ કરવું છે, તો બળ તમે કઈ દિશામાં લગાડશો, એફ છે એ હંમેશા આ ડાયરેક્શનમાં લગાડશો. તો બળની ડાયરેક્શન નીચે તરફ છે, જ્યારે ડોલ કેવી હશે, અધ્ધર જશે. તો અહીં તમે બળ અને સ્થાનાંતરની દિશા એક છે નહીં એમ કહી શકાય. ઓલામાં એક ડાયરેક્શનમાં હતું, આ એક ડાયરેક્શનમાં છે નહીં. તો એના આધારે આપણે કંઈક સમજવાનું છે કે ઇટ ધીસ ફિગર ધ ડાયરેક્શન ઓફ અપ્લાઇડ ફોર્સ એન્ડ ડિસ્ટન્સ કવર બાય ધ બોડી આર નોટ ઇન ધ સેમ ડાયરેક્શન બટ ધીસ ઇઝ એન એંગલ થીટા બિટવીન ધેમ. હવે કે બળ છે, તમે જો આ એક પદાર્થ ચોસલું છે એની પર બળ કઈ તરફ લાગે છે, આ તરફ બળ લાગે છે. રેડી? તો બળની દિશા આ તરફ છે, પરંતુ સ્થાનાંતર કઈ તરફ થાય છે બોડી, કે આ તરફ સ્થાનાંતર થાય છે. તો બંનેની દિશા એક નથી, બટ કંઈક બંને વચ્ચે કંઈક એંગલ છે, થીટા છે. રેડી? તો અહીં બંને ડાયરેક્શન સેમ છે નહીં, કે થીટા કંઈક અંતર છે બંને વચ્ચે, થીટા જેટલો ફેર છે બંને વચ્ચે. ઓકે, તો વર્ક ડન બાય ધ ફોર્સ વિલ બી, હવે તમે જે વર્ક છે એ શેના વડે દર્શાવશો, પહેલાં તમે ફોર્સ એન્ડ
ડિસ્પ્લેસમેન્ટ આર ધ સેમ ડાયરેક્શન માટે ઇક્વેશન હતું W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી, વેર F એન્ડ D ઇઝ અ સેમ ડાયરેક્શન, કે F અને D જ્યારે સેમ ડાયરેક્શન માટે હોય ત્યારે જ ઇક્વેશન લાગુ પડે. બટ નાવ વેર આર અ ડિફરન્ટ ડાયરેક્શન F એન્ડ D, જ્યારે F અને D જ્યારે કંઈક અલગ દિશાઓમાં લાગતું હોય ત્યારે તમે શું ઇક્વેશન લગાડશો? તો ત્યારે આ ઇક્વેશન લાગશે W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી ઇન્ટુ કોસ થીટા, કે જ્યાં બંને વચ્ચેનો જે એંગલ છે કેટલો છે એ કોસ વડે દર્શાવીને ઇક્વેશન લેવા છે. W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી ઇન્ટુ કોસ થીટા. વર્ક કેન બી પોઝિટિવ, નેગેટિવ એન્ડ ઝીરો, કે જે વર્ક છે એ ત્રણ પ્રકારનું હોઈ શકે. પોઝિટિવ વર્ક પણ હોઈ શકે, નેગેટિવ વર્ક પણ હોઈ શકે અને ઝીરો વર્ક પણ હોઈ શકે. રેડી? તો આપણે જોવાના છે કે પોઝિટિવ વર્ક ક્યારે કહેવાય, નેગેટિવ વર્ક ક્યારે કહેવાય અને ઝીરો વર્ક ક્યારે કહેવાય. તો પોઝિટિવ વર્ક જોવાનું છે. વેન ધ ફોર્સ ઓન ઇટ્સ કમ્પોનન્ટ્સ ઇઝ ઇન ધ ડાયરેક્શન ઓફ ડિસ્પ્લેસમેન્ટ, કે જ્યારે વર્ક પોઝિટિવ ક્યારે થાય કે જ્યારે તમે બળની દિશા અને એના સ્થાનાંતર દિશા એક હોય, બંનેની દિશા કેવી હોય છે? એક હોય છે, ત્યારે જે કાર્ય થાય છે કેવું હશે? હંમેશા પોઝિટિવ વર્ક હશે. એની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. The work is a positive because in this situation theta is in between 0 and 90 and hence cos theta is a positive. કે જ્યારે બળ અને સ્થાનાંતરની દિશા 0 એંગલથી 90 અંશની વચ્ચે હશે, મતલબ કે આ ચોસલું છે, એક બળની દિશા અને સ્થાનાંતરની દિશા તમે સપોઝ આ ધારી લો, બળની દિશા પણ આ છે અને સ્થાનાંતરની દિશા પણ આ છે, બંને દિશા એક છે તો 0 એંગલ થયો. હવે બળની દિશા પણ આ છે અને સ્થાનાંતર દિશા આ છે. ઓકે, તો હવે આ થીટા કેટલો વધ્યો છે? 90 ડિગ્રી બન્યો છે. ત્યારે પણ વર્ક કેવો હશે? પોઝિટિવ હશે. બીકોઝ cos 90 એટલે શું થશે? 1 થશે. cos 90 એટલે ઝીરો થશે. મતલબ કે થીટા 0 છે. થીટા કેવો 0 થાય? 0 સાબિત થાય છે. તો F ઇન્ટુ ડી કેવું થઈ જાય? 0 અને 90ની વચ્ચેની વાત થાય છે. 90 પૂરેપૂરા લેવાના છે નહીં, કે 90 તમે લ્યો તો આખે આખું વર્ક કેવું થઈ જાય? 0 વર્કમાં આવશે. પણ 90થી થોડોક ઓછો એંગલ છે, મતલબ કે કોસ હજી 0 થયો નથી, પોઝિટિવ વેલ્યુ છે. તો પોઝિટિવ વેલ્યુ અને સ્થાનાંતરની કંઈક વેલ્યુ લઈ લ્યો તો બંનેનું શું થશે? કંઈક પોઝિટિવ વર્ક આવશે. જ્યારે સ્થાનાંતરની અને બળની દિશા એક હોય અથવા 0 અને 90ની વચ્ચે એંગલ હોય તો જે બળ મળે છે કેવું હશે? પોઝિટિવ વર્ક હશે. ઓકે, તો કોસ થીટા કેવો મળશે? પોઝિટિવ મળશે. હવે નેગેટિવ વર્ક આપણે લઈ લઈએ. તો પોઝિટિવ વર્કનું ઉદાહરણ છે કે આપણે કોઈ રેકડીને ધક્કો મારતા હોય કે કોઈ બોક્સને ખસેડતા હોય, રેડી? ત્યારે બળની દિશા અને સ્થાનાંતરની દિશા કેવી છે? એક છે. એટલે બંને વર્ક કેવો હશે? પોઝિટિવ હશે. એટલે આગળ ને આગળ વધતું જશે. હવે આપણે લઈએ છીએ નેગેટિવ વર્ક. વેન ધ ફોર્સ ઓર ઇટ્સ કમ્પોનન્ટ્સ ઇઝ ઓપોઝાઇટ ટુ ડિસ્પ્લેસમેન્ટ, જ્યારે બળ છે એ તમે ગતિ સ્થાનાંતર કરે છે પદાર્થ એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, રેડી? ત્યારે એ વર્કને કેવું કહેવાય? નેગેટિવ વર્ક કહેવાય. દાખલા તરીકે હમણાં આપણે ડોલનું ઉદાહરણ લીધું કે ડોલને આપણે અધર ચડાવી છે એક માળેથી બીજા માળે, તો તમે નીચે તરફ ખેંચો છો, મતલબ બળની ડાયરેક્શન નીચે તરફ છે, જ્યારે ડોલ ડિસ્પ્લેસમેન્ટ કઈ તરફ કરે છે? ઉપર તરફ કરે છે. તો અહીં બંનેનો એંગલ કેવો છે? 180 ડિગ્રી છે. તો 80 ડિગ્રી એટલે કેવું આવશે? કોસ માઇનસ આવશે. તો માઇનસ આવવાથી વર્ક કેવો આવશે? માઇનસ આવશે. તો આવા વર્કને શું કહેવાય? નેગેટિવ વર્ક કહેવાય. તો cos 90 and 180 hence the cos theta is a negative. તો એક્ઝામ્પલ આર ધ વર્ક ઓફ ધ ગ્રેવિટેશન ફોર્સ. તો કોઈ પદાર્થને તમારે જ્યારે અધરઘા કરો છો, મતલબ કે બળ તમે ઉપર તરફ લગાડો છો પણ ગ્રેવિટેશન ફોર્સ છે કેવું લાગશે? પદાર્થ પર હંમેશા નીચે તરફ લાગશે. એટલે બળ ઉપર તરફ નીચે તરફ લાગે છે અને તમે ગતિ ક્યાં તરફ કરાવો છો? ઉપર તરફ. કોઈ પદાર્થને તમે આ કોઈ પથ્થર છે અને તમે ઉપર તરફ ડિસ્પ્લેસમેન્ટ કરાવો છો, સ્થાનાંતર, તો બળ કઈ તરફ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે. એટલે બળની દિશા અને સ્થાનાંતરની દિશા કેવી છે? એકબીજાની વિપરીત છે. તો અહીં જે વર્ક થશે કેવું વર્ક થશે? નેગેટિવ વર્ક થશે. ઓકે, તો એંગલ કેવો હશે? 90 અને 180ની બિટવીન હશે, વચ્ચે હશે. તો આ વર્કને શું કહેવાય છે? નેગેટિવ વર્ક. પછી ધ ફ્રિક્શન ફોર્સ આર ઓલવેઝ નેગેટિવ વર્ક. તો ફ્રિક્શન આપણે જોયું, ઘર્ષણ છે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, મતલબ કે જે બળ થાય છે એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય. એટલે બળ ફ્રિક્શન ફોર્સ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે સ્થાનાંતર કોઈ વાહનનું આ દિશામાં થાય છે તો ફ્રિક્શન ફોર્સ હંમેશા કઈ દિશામાં લાગે છે? આ. એટલે થીટા કેવો છે? 90 ડિગ્રી છે, સોરી 180 ડિગ્રી છે.
રેડી? તો હવે આપણે પોઝિટિવ વર્ક અને નેગેટિવ વર્ક જોયું. પોઝિટિવ વર્ક એટલે કે બળની અને સ્થાનાંતરની દિશા એક હોય છે. નેગેટિવ વર્કમાં શું છે? બળની અને સ્થાનાંતરની દિશા વિપરીત એટલે કે વિરુદ્ધ દિશામાં હોય છે. હવે ઝીરો વર્ક એટલે શું? If the force or its component it at right angle to displacement, work done is a zero because in this situation theta is equal to 90. પૂરેપૂરા 90 ડિગ્રી હોય. તો તમે જો આ બોક્સ ઉપર તમે ઉપરની દિશા તરફ બળ લગાડો છો કે અહીંયા બળ લગાડો તો સ્થળાંતર થતું નથી. નહીં આ તરફ સ્થળાંતર થાય કે નહીં આ તરફ થાય. શા માટે? કે આપણે પૂરેપૂરું પરપેન્ડિક્યુલર મતલબ કે 90 ડિગ્રીએ બળ લગાડેલું છે. તો કોઈ પદાર્થ ગતિ કરશે નહીં. તમે ખુરચી ઉપર બેસો છો કે બસમાં સીટ ઉપર બેસો તો સીટ છે કે ખુરચી છે એ સ્થળાંતરિત થતી નથી. શા માટે? તો કે તમે ઉપર પરપેન્ડિક્યુલર પરફેક્ટ 90 ડિગ્રીએ બળ લગાડેલું છે. મતલબ તમે બેસો છો તો પરફેક્ટ કેવા 90 ડિગ્રીએ બેસો છો એટલે ખુરચી છે આજુબાજુ હલન ચલન કરતી નથી. તો અહીંયા તમારું વર્ક કેવું છે? ઝીરો વર્ક થયું છે. ઓકે, તો આ રીતે પોઝિટિવ વર્ક, નેગેટિવ વર્ક એન્ડ ઝીરો વર્ક. પોઝિટિવ વર્કમાં થીટા કેવો હશે? 0 અને 90 ડિગ્રીની વચ્ચે હશે. પૂરેપૂરા 90 હશે નહીં. પૂરેપૂરા 90 થઈ જાય તો ઝીરો વર્ક થઈ જાય. હવે 90 કરતાં થોડોક પણ એંગલ વધી જાય. ક્યાં લગી? કે 180 લગી. પૂરેપૂરા 180 લેવાના છે નહીં. 180 લગી તમે લઈ લ્યો છો તો તમારું વર્ક કેવું થશે? નેગેટિવ વર્ક થશે. ઓકે, તો આ રીતે પોઝિટિવ વર્ક, નેગેટિવ વર્ક અને ઝીરો વર્ક. હવે આપણે યુનિટ ઓફ વર્ક જોવાના છે. જે કાર્યના એકમો છે એ આપણે જોવાના છે. તો યુનિટ ઓફ વર્ક, હવે એના એસઆઈ યુનિટ અને એમકેએસ યુનિટ શું છે? તો કે જૂલ છે. જૂલ એટલે કાર્યનો એકમ જૂલ છે. તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન. બળનો એકમ શું છે? 1 ન્યૂટન. અને ડિસ્પ્લેસમેન્ટનો એકમ છે મીટર. તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન ઇન્ટુ 1 મીટર. તો એસઆઈ એકમ શું છે? વર્કનો જૂલ છે. હવે અર્ગ આપણે લેવાનો છે. સીજીએસ એકમ, સીજીએસ એકમ શું છે? અર્ગ છે. તો 1 અર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ન્યૂટનનો સીજીએસ શું છે? ડાયન છે. અને મીટરનો સીજીએસ શું છે? સેન્ટીમીટર છે. તો 1 અર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 ડાયન ઇન્ટુ 1 સેન્ટીમીટર. તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 10⁵ ડાયન ઇન્ટુ 10⁻², 10⁵ એન્ડ ડાયન ઇન્ટુ 10⁻² સેન્ટીમીટર. તો શું થઈ જશે? 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻7 અર્ગ થશે. એક માર્કમાં પૂછાય 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો 10⁷ અર્ગ થશે. ઓકે, તો આ રીતે આપણે વર્ક જોયું, વર્કની વ્યાખ્યા જોઈ. રેડી? એના વર્કના પ્રકારો જોયા, કયા વર્કમાં કેટલો એંગલ હોય, કેવી રીતે વર્ક થાય, કઈ રીતે ડાયરેક્શન હોય એફ અને ડિસ્પ્લેસમેન્ટની. પછી એના યુનિટ જોયા. તો આ રીતે જે વર્ક છે એ 3 માર્કનો ક્વેશ્ચન છે. ઓકે, નાવ ધ સ્ટાર્ટ ઓફ ક્વેશ્ચન નંબર 6. કાઇનેટિક એનર્જી મીન્સ કે ગતિ ઉર્જા. તો યાદ રાખજો, કાઇનેટિક એનર્જીને શું કહેવાય છે? ગતિ ઉર્જા. The kinetic energy of an object is the energy associated with the object due to the motion. તો જે ગતિ ઉર્જા છે એ કેના આધારે ઉત્પન્ન થશે? કે પદાર્થ કોઈ છે એ ગતિમાં હોય છે એને આધારે એમાં કઈ ઉર્જા ઉત્પન્ન થશે? ગતિ ઉર્જા. મતલબ કે કાઇનેટિક એનર્જી ક્રિએટ થશે. ફોર એન ઓબ્જેક્ટ ઓફ માસ m, કે કોઈ પદાર્થનું દળ શું છે? m છે. એન્ડ મૂવિંગ વિથ વેલોસિટી v, કે કેટલા વેગથી આગળ વધે છે? કે v વેગથી ગતિ કરી રહ્યો છે. ઇટ્સ કાઇનેટિક એનર્જી કેન બી રિસ્પેક્ટેડ એઝ. તો કાઇનેટિક એનર્જીનો સિમ્બોલ છે કે. અમુક જગ્યાએ ટી પણ આવશે પણ બટ અહીંયા આપણે શું જોવાનું છે? કે જોવાનું છે. યાદ રાખજો, કે અથવા ટી હોય તો કાઇનેટિક એનર્જી એને કહેવાય. તો એક પદાર્થનું દળ m છે, વેલોસિટી v છે. તો તમે કાઇનેટિક એનર્જીનો સિમ્બોલ શું લખશો? કે ઇક્વેશન શું લખશો? તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². તો યાદ રાખજો, ઇક્વેશન કાઇનેટિક એનર્જી માટેનું છે. તો કાઇનેટિક એનર્જી k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ઓકે, કાઇનેટિક એનર્જી ઇઝ અ સ્કેલર. કેવી છે? અદિશ છે. વેક્ટર છે નહીં. બીકોઝ ઓફ જે વેલોસિટી છે અહીંયા કંઈ સરેરાશ ઝડપ ઉપર લીધી છે, વેગ ઉપર લીધી છે નહીં. એટલે કાઇનેટિક એનર્જી કેવી છે? સ્કેલર છે. કઈ દિશામાં છે, કઈ દિશામાં છે કે લેવા દેવા નથી. બટ મોશનમાં છે એ જ આપણે જોવાનું છે. મોશનમાં હોય એટલે કાઇનેટિક એનર્જી કહેવાય. ઇટ ડિપેન્ડ ઓનલી ઓન ધ મેગ્નેટ્યુડ ઓફ ધ વેલોસિટી. વેલોસિટીના મૂલ્ય ઉપર આધારિત છે. જો વેલોસિટી હોય તો ગતિ ઉર્જા હોય. કઈ દિશામાં છે એને કંઈ લેવા દેવા છે નહીં. સ્પીડ બટ નોટ ઓન ધ ડાયરેક્શન ઓફ ધ વેલોસિટી. ખાલી અહીંયા સ્પીડની જરૂર છે. વેલોસિટી કઈ દિશામાં છે એ કાંઈ જોવાનું છે. કેટલી વેલોસિટી છે એને આધારે કાઇનેટિક એનર્જીનું મૂલ્ય આવશે. હવે યુનિટ ઓફ ધ કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જીના જે યુનિટો છે કે એસઆઈ છે, એમકેએસ ને સીજી છે આપણે જોવાના છે. તો એસઆઈ યુનિટ કાઇનેટિક એનર્જીનું શું છે?
એનર્જી ઉર્જા જ છે, તો ઉર્જા એટલે કાર્ય છે, તો કાર્ય એટલે શું છે? જૂલ છે. અને સીજીએસ એકમ શું છે? તો વર્ગ છે. નાવ ધ કાઇનેટિક એનર્જી ઇક્વેશન ફ્રોમ ઓફ મોમેન્ટમ. તો હવે મોમેન્ટમમાં સ્વરૂપમાં કાઇનેટિક એનર્જી લખવી છે કે જ્યાં મોમેન્ટમ p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ e, માસ ઇન્ટુ વેલોસિટી આર ધ મોમેન્ટમ p. તો એના સ્વરૂપમાં આપણે લખવું હોય તો પહેલાં કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન શું છે? તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 છે. હવે નાવ મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડેડ બાય m વડે ગુણ્યા છે ને m વડે ભાગ્યા છે, તો શું થઈ જશે? k ઇઝ ઇક્વલ ટુ mm ઇન્ટુ m સ્ક્વેર ને 1/m v સ્ક્વેર, m સ્ક્વેર v સ્ક્વેર અને 2m છેદમાં આવી જશે. બટ m અને v શું છે? તો m અને v તમે શું કહી શકશો કે મોમેન્ટમ p છે, તો m સ્ક્વેર v સ્ક્વેરની જગ્યાએ શું તમે કહી શકશો? p સ્ક્વેર અપોન 2m. ઓકે, તો મોમેન્ટમના સ્વરૂપમાં કાઇનેટિક એનર્જી શું આવી ગયું? તો k ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર અપોન 2m અથવા p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k 2m. ઓકે, તો આ છે મોમેન્ટમના સ્વરૂપમાં કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જીના બે ઇક્વેશન છે, માસ અને વેલોસિટીના સ્વરૂપમાં k, તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર, અને મોમેન્ટમના સ્વરૂપમાં k, તો k ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર અપોન 2m. ઓકે, તો અહીં આપણા આજના બે ક્વેશ્ચનો વર્ક એન્ડ કાઇનેટિક એનર્જી પૂરી થાય છે. વર્ક એટલે કાર્ય અને કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા. હવે આપણે આગળ જોશું વર્ક એનર્જી થિયરમ જોવાનું છે એ પછીના લેક્ચરમાં. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.